30 ઓક્ટોબર 2025ના રોજ પ્રથમ પ્રકાશમાં આવેલા ભારતીય નૌકાદળના સી કિંગ હેલિકોપ્ટરને મુંબઈના આઈએનએસ શિકારથી એક ઈરાની માછીમારને તબીબી સ્થળાંતર માટે મોકલવામાં આવ્યો, જે વિસ્ફોટને કારણે ગંભીર રીતે દાઝી ગયો હતો. ત્યારે એમઆરસીસી ચાબહારની વિનંતીને પગલે 28 ઓક્ટોબર 2025ના રોજ ભારતીય કોસ્ટગાર્ડના આઈસીજીએસ સચેત દ્વારા ઘાયલને બહાર કાઢવામાં આવ્યો હતો. સેકિંગે ગોવાના આઈએનએસ હંસા ખાતે દરિયાઈ ચોકીમાં 120 નોટિકલ માઇલથી વધુ ઉડાન ભરી સીમાંત હવામાન અને પ્રતિકૂળ પરિસ્થિતિઓનો સામનો કરીને એમઈડીવીએસ સાધનનો ઉપયોગ કરીને સ્થળાંતર કરાવ્યું. ત્યારે ગોવા ખાતે કિનારે પહોંચ્યા પછી ઘાયલને વધુ સારવાર માટે પણ આઈએનએસ જીવંતી ખસેડવામાં આવ્યો છે અને આઈઓઆરમાં ફર્સ્ટ રિસ્પોન્ડર તરીકે ભારતીય નૌકાદળની બહાદુરી, સંયુક્તતા અને પ્રતિબદ્ધતાનું સાચું પ્રદર્શન દર્શાવે છે. સતીશ સોની સાથે ચક્રવાત ન્યૂઝ, મહારાષ્ટ્ર.